જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો દર્શક મિત્રો, આપણે મળીશું અખિલ ભારતીય સનાતન સતપંથ મહિલા સંઘના મહામંત્રી શ્રી અંજનાબેનને। આજે કલકી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે 3 દિવસ સુંદર આયોજન થયું યુવતી પ્રેરણા શિબિરનું। તો આ સફળ આયોજન કઈ રીતના પાર પાડ્યું અને કયા હેતુસર આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું? જય ગુરુદેવ। આ યુવતી પ્રેરણા શિબિર ત્રિદિવસીય શિબિરનું આયોજન દીકરીઓ પોતાના જીવનમાં કેવી રીતે આગળ વધે, નેતૃત્વનો વિકાસ કેવી રીતે થાય અને આત્મબળ એમનું મનોબળ મજબૂત થાય, એ હેતુથી આ 3 દિવસની શિબિરનું આયોજન કર્યું હતું। પણ દીકરીઓ ખૂબ ખુશ થઈ ગઈ, ખૂબ એમને મજા આવી આ શિબિરની અંદર। અને દીકરીઓએ કીધું છે કે આવી જ આવી શિબિર દર વખત કરતા રહેજો, અમે એમનો લાભ લઈશું। એટલે આપણા સતપંથ સમાજ માટે આ શિબિરનું આયોજન લગભગ ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે। તો અમારી ઈચ્છા છે એવી છે કે દીકરીનું મનોબળ મજબૂત થયું, હવે નેક્સ્ટ ટાઈમ શસ્ત્ર વિદ્યાથી પણ દીકરીઓને મજબૂત કરીએ અને સતપંથ સમાજને, આપણા હિન્દુ સમાજને આપણે મજબૂત કરીએ, એ હેતુથી આ મહિલા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ ખૂબ ધન્યવાદ। જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે સ્ત્રી ચેતનાના માર્ગદર્શન હેઠળ યુવતી પ્રેરણા શિબિરનું સુંદર આયોજન થયું છે, ત્યારે આપણો સહકાર ખૂબ જ સાંપડ્યો છે। તો આ સમગ્ર શિબિર સફળ રીતે કઈ રીતના પાર પાડી એ જણાવો। યુવતી પ્રેરણા શિબિર યુવતી પ્રેરણા શિબિર આજે સંકલ્પના છે એ અહીંના પીરાણાના ટ્રસ્ટીઓએ અમને કહ્યું કે સ્ત્રી ચેતનાના માધ્યમથી અહીંનું જે મહિલા મંડળ છે એમને થોડુંક સક્રિય કરવા, એમના મનમાં જે હિન્દુ ધર્મ આપણો છે કે રાષ્ટ્રભાવના છે, સમાજ પ્રત્યેની જવાબદારી છે, એ જાગૃત કરવા માટે આવું કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ। અને સ્પેશિયલી જે યુવતીઓ છે, જે આપણો દેશ જે છે યુવા દેશ આપણે સમજીએ છીએ, તો એ યુવા દેશમાં યુવતીઓ જે ભવિષ્યની ગૃહિણીઓ છે, ભવિષ્યની માતાઓ છે, ભવિષ્યની પત્નીઓ છે, અને એ લોકો જો જાગૃત થશે, એ લોકો જો સમર્થ થશે, તો સંપૂર્ણ સમાજ અને રાષ્ટ્રની પ્રગતિ થવાની છે। અને એ પ્રકારે જ અમે એના સત્રોએ કર્યા। અને જે વૈચારિક સત્રો હતા, બૌદ્ધિક, એ મનોમય કોષ કે વિજ્ઞાનમય કોષને જાગૃત કરવા માટે હતા। પણ એની જ જોડે જે પર્યાવરણ દિવસ હતો કાલે 5 જૂન, અને પર્યાવરણના દિવસે વિશ્વ મહિલા પર્યાવરણ, સ્ત્રીની બહુ જ મોટી એના ભૂમિકા છે પર્યાવરણ રક્ષણ કરવામાં ભારતમાં। અને એટલા માટે એમને જે જુગાડમાંથી, વેસ્ટમાંથી બેસ્ટ અમને જે શીખવાડ્યું, એ એમના સ્થાન લઈને એનો પ્રસાર કરશે। અને ત્રીજી વાત, જે યોગનું સત્ર હતું, તો એનાથી કોન્સન્ટ્રેશન, ધ્યાન અને મનની શાંતિ, કારણ કે મહિલાઓ જે છે એ બહુ સ્ટ્રેસ અંદર હોય છે, તો એટલે એમની મનની શાંતિ રહે એના માટે ખાસ યોગ ધ્યાન હતું। અને બીજી જે શરીરની અનેક બીમારીઓ હોય છે, બેક પેન છે, વેસ્ટ પેન છે, તો એમાં આ યોગનો કેવી રીતે ઉપયોગ, યોગાસન નથી, યોગનો ઉપયોગ કરવાનો। અને રમતો જે છે એ તો ડિસિઝન મેકિંગ, આત્મવિશ્વાસ, એમનો કોન્ફિડન્સ ડેવલપ કરવા માટેનું આ જે હતું રમત, તમે કદાચ જોયું હશે, એનો વિડીયો પણ તમે બતાવી શકો છો। અને બાકી જે સ્પેશિયલી છેલ્લે એમની કલાત્મકતા, સર્જનાત્મક, એમનો જે પ્રેઝન્ટેશન જે સાંભળ્યું છે, એ એમને જે પ્રસ્તુત કર્યું છે, એમાં હું દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તમારા ચેનલને પણ ખૂબ અભિનંદન આપું છું। ધન્યવાદ। નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કલકી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે યુવતી પ્રેરણા શિબિરનું સુંદર આયોજન થયું અને આપનો સાથ અને સહકાર ખૂબ સાંપડ્યો છે, ત્યારે આ સફળ આયોજન કઈ રીતના પાર પાડ્યું? અહીંયા દીકરીઓને પ્રોત્સાહન મળે અને એ માટે અમે અખિલ ભારતીય સનાતન સતપંથ મહિલા સંઘ અને શ્રી ચેતના સંસ્થા ગુજરાતના માર્ગદર્શન હેઠળ અમે યુવતી પ્રેરણા શિબિરનું આયોજન કર્યું। એમાં અમારી દીકરીઓ, સતપંથની દીકરીઓ બહુ જ ટેલેન્ટેડ છે, બહુ જ, પણ એમને જરૂર છે પ્લેટફોર્મની। તો અમે બી અમારી દીકરીઓનું બહાર આવે ટેલેન્ટ, એના માટે અમે સુંદર આયોજન કર્યું છે। એ બધાના સપોર્ટથી બહુ જ સુંદર કાર્યક્રમ થઈ ગયો। અને રીવાબાનું છેલ્લે સમાપનમાં જે આવ્યા, અને દીકરીઓના જે એ રોલ મોડેલ છે, તો દીકરીઓ એટલી એમનાથી માર્ગદર્શન મેળવ્યું, બહુ મોટિવેટ થઈ છે અને ખૂબ જ સુંદર કાર્યક્રમ રહ્યો। ખૂબ ખૂબ ધન્યવાદ। આભાર। નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। યુવતી પ્રેરણા શિબિરનું સુંદર આયોજન અહીં કરવામાં આવ્યું, આપનો સાથ અને સહકાર ખૂબ સાંપડ્યો છે, ત્યારે જીપીએમસીના માધ્યમ દ્વારા જે દીકરીઓ આ શિબિરમાં નથી આવી શકી, એને તમે શું કહેવા માંગશો? જય ગુરુદેવ। અમે આ પ્રેરણા યુવતી શિબિરનું આયોજન કર્યું કેમ કે દીકરીઓ સ્વરક્ષા પોતાની જાતે કરી શકે, એમનામાં આત્મબળ વધે, એમની મનોકામના વધે, એટલા માટે અમે આ શિબિરનું આયોજન કર્યું। અને જે દીકરીઓ નથી આવી એ લાઈવ જોયું, અને એ દીકરીઓ હવે નેક્સ્ટ ટાઈમ અમે જ્યારે શસ્ત્ર વિદ્યાની દુર્ગા વાહિનીનો પ્રોગ્રામ કરવાનું પણ વિચારીએ છીએ, તો એ દીકરીઓ પણ ફરીથી આ શિબિરનો લાભ લે એવી અમારી ઈચ્છા છે।
તો આપ ઘરે બેઠા અત્યારે લાઈવ નિહાળ્યું, પણ હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે શિબિર થાય દુર્ગાબાઈની ત્યારે આપ સબ બધા જરૂર પધારજો, કેમ કે આપણે સશક્ત સ્વરક્ષણ માટે આપણે જાતે લડવાનું છે, કોઈનો આધાર નથી, આપણે આપણી રક્ષા આપણે જાતે જ કરવાની છે. એટલા માટે તમે આ શિબિરનો લાભ અચૂક લો અને સશક્ત બનો. સશક્ત નારી સશક્ત સમાજ. જય ગુરુદેવ. ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે આજે 3 દિવસ સફળ આયોજન થયું યુવતી પ્રેરણા શિબિરનું, અને આપનો સાથ અને સહકાર ખૂબ સાંપડ્યો. ત્યારે આ સફળ આયોજન કઈ રીતના પાર પાડ્યું? કોઈ પણ આયોજન થતું હોય એના પાછળ કેટલા બધા હાથ હોય. માત્ર મહિલા મંડળ કશું નથી કરી શકતું, એની પાછળ ટ્રસ્ટીગણથી માંડીને કેટલા બધાનો હાથ હોય અને સહયોગ હોય ત્યારે કાર્યક્રમ સફળ થતો હોય છે. ખરેખર જેમને પણ આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો છે એને હૃદયથી અમે મહિલા મંડળ આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.